દર્શન સોનીનો એક વિસ્તૃત અહેવાલ. ખાસ કરીને વીરપુર ખાતે પરમ પૂજ્ય જલારામ બાપા વિરુદ્ધ જ્ઞાન પ્રકાશ સ્વામી દ્વારા જે ટિપ્પણી કરવામાં આવી છે તેના સમગ્ર ગુજરાતમાં ઘેરા પડઘા પડ્યા છે. ત્યારે ઠેર ઠેર રેલી સ્વરૂપે આવેદનપત્ર પાઠવવાના કાર્યક્રમનું એલાન થયું છે. જેના ભાગરૂપે લખપત તાલુકા લોહાણા સમાજ અને લખપત તાલુકા રઘુવંશી સોશિયલ ગ્રુપના સંયુક્ત ઉપક્રમે આજે એક વિશાળ રેલી સ્વરૂપે લોહાણા સમાજના આગેવાનો, કાર્યકર્તાઓ અને મોટી સંખ્યામાં જ્ઞાતિજનો ઉપસ્થિત રહ્યા હતા. તેમની ઉપસ્થિતિમાં રેલી કાઢવામાં આવી હતી. રેલી શહેરના રાજમાર્ગ ઉપર ફરી હતી. ત્યારબાદ દયાપર ખાતે આવેલ મામલતદાર કચેરીએ પહોંચી અને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. પાઠવેલ આવેદનપત્રમાં પ્રમુખ અને મંત્રીની સહીથી જે આવેદનપત્ર પાઠવ્યું છે તેમાં સ્પષ્ટ જણાવવામાં આવ્યું છે કે તાત્કાલિક અસરથી સ્વામિનારાયણ સંપ્રદાયના જ્ઞાન પ્રકાશ સ્વામી જે જલારામ બાપા વિરુદ્ધ ટિપ્પણી કરી છે તે સહજ પાછી ખેંચે અને વીરપુર ખાતે જઈ બાપાના ચરણોમાં માથું ટેકાવી અને માફી માગે. ત્યારબાદ લોહાણા સમાજ તેમને માફ કરશે તેવું એલાન કરવામાં આવ્યું હતું. અન્યથા આંદોલન છે વધુ ઉગ્ર બનાવવાની જાહેરાત કરવામાં આવી છે. રેલીમાં મોટી સંખ્યામાં લોહાણા સમાજના ભાઈઓ, યુવાનો ઉપસ્થિત રહ્યા હતા.